વહુ તું ઉપર આવીને બેઠી છે અને મને ભૂખ બહુ લાગી છે, તો તું ખાવાનું ક્યારે બનાવીશ? અરે મમ્મી, તમે રાત્રે મને કહેતા હતા ને કે તમારે સૂકી ભાજી ખાવી છે, તો મેં છે ને બટાકા બાફવા મૂક્યા હતા. તે બટાકા થોડા કાચા રહી ગયા હતા એટલે મેં ફરી બાફવા મૂક્યા છે. જેવું જમવાનું થઈ જશે ને એવું પહેલા તમને જ આપીશ. સારું, જમવાનું બની જાય ને એટલે પેલું મને આપી દેજો. હા, અરે મોટી વહુનો ફોન. હા બોલ બેટા. હા મોટી વહુ, જય શ્રી કૃષ્ણ. હા હું મજામાં. અને નાની વહુ જમવાનું બનાવી દઉં ને તે મને જમવાનું આપી દીધું, તે હું જમીને ધાબા ઉપર આવીશું. હા, નાની વહુ છે ને સવારમાં 10 વાગે બનાવી દેશે જમવાનું, એટલે હું 10 વાગે જમી જ લઉં છું. સારું, જય શ્રી કૃષ્ણ. હો, ફોન મૂકું. મમ્મી, તમે જેઠાણીને ખોટું કેમ બોલ્યા કે હું રોજ સવારે તમને 10 વાગે જમવાનું આપી દઉં છું? એ તો ખાલી મારા ખબર અંતર જ ફોનમાં પૂછે છે. એ કોઈ ખાવા હાલવા આવે છે મને? ખાવાનું તો તું આપે છે, મારી સેવા તો તું કરે છે, તો હું ના કર તારું ખરાબ શું કા કહું? હા મમ્મી, તમારી વાત તો સાચી છે. જે વહુ સેવા કરે છે ને એને જ બધાના મેણા ટોણા સાંભળવા પડે છે. સારું ચાલ નીચે, ખાવાનું બને તે મને ભૂખ લાગી છે. હા ચલો મમ્મી.